ગારિયાધાર સાતપડા નજીક ખારી નદીમાં ચેકડેમમાં લીકેજને લઈ નાણાં પાણીમાં વહી ગયા. ગારિયાધાર તાલુકાના સાતપડા નજીક ખારી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમમાં તરફથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જેને લઈને પાણીના સંગ્રહનો મૂળ હેતુ સાકાર થયો નથી. આ ચેકડેમની ધંધડા વગરની કામગીરીમાં ઉતરવામાં આવેલી વેઠને કારણે આ ચેકડેમ બનાવવામાં ખર્ચાયેલા સરકારી નાણાં પાણીમાં વહી ગયા હોય એવો ઘાટ થયો છે. આ ચેકડેમ બનાવવામાં વપરાયેલું મટીરિયલ પણ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હતું. આવા મટીરિયલ્સના પરિણામે ચેકડેમ બન્યાના ટૂંક ગાળામાં જ ચેકડેમની દિવાલમાંથી પાણી બહાર નીકળવા લાગ્યું છે, જેથી ચેકડેમમાં તરફથી પાણી લીકેજ થવાની સમસ્યા ઊભી થઈ છે. અહીંયા એક જૂનો ચેકડેમ તૂટેલી હાલતમાં છે. તેને રિપેરિંગ કરવા અગાઉ તંત્રને રજૂઆત કરવામાં આવેલ, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા આ ચેકડેમ કયા તાલુકામાં આવે છે, ગારિયાધાર કે પાલીતાણામાં, તેની માહિતી નથી. તેઓ ઉડાવ જવાબ આપી તેનું રિપેરિંગ કામ કરાવ્યું હતું નહીં. પરંતુ કોણ જાણે કે નવો ચેકડેમ બનાવવા માટે એકાએક તાલુકાની હદ નક્કી થઈ ગઈ અને નવા ચેકડેમ બનાવી પણ નાખવામાં આવ્યા. આ ચેકડેમ બનાવવા પાછળ સરકારનો આશય પાણી સંગ્રહ કરી પાણીના તળ ઊંચા લાવવા તથા નજીકના ખેતરોમાં સિંચાઈના પાણી મળી રહે એમ હતા. પરંતુ આ બંને આશય સરકારના પૂરા થયા નથી અને નવા બનાવેલ ચેકડેમમાં લીકેજ થઈને પાણી વહી રહ્યું છે. તેમજ એક ચેકડેમમાં તિરાડ પડીને 2 ભાગ થઈ ગયા છે, તે નરી આંખે જોઈ શકાય છે. ત્યારે તંત્રને મુઠ્ઠીમાં લઈને ચેકડેમમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરનારા એજન્સીના કોન્ટ્રાક્ટર પર તંત્ર કેવા પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું. રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર.